હું વાત કરવાની હું શેઠ સોગલાઈ. આપણે તો શેઠ પણ આવી ગયું છે ને તાની તો લીલા લેર છે. એક આખો બોડી ગાર્ડ રાખ્યું જાડો પંપ. જો જાડો પંપ તાર નામ હું ગટુ. ઓ તારી હરખમાં નામ ભૂલી ગયો. પેલા તાર બાપાને પૂછ્યું ને તે મને એમ જ કીધું કે ગાટું, પણ મને હરખમાં તાર નામ ભૂલી ગયો એટલે કીધું પૂછી લઉં. પણ જો બોડી ગાડી તારે કમ્પ્લીટ કરવાની. કેવી કમ્પ્લીટ? હા. કોક ઓમ કરીને કદાચ મને મારવા આવે. હા, હું કરવા આવે? મારવા. હા, તો તારે મારા પાછળ અંતે જવાનું. મિસ્ટેક થશે. ના, હું તાર પાછળ અંતે જાઉં હા, અને તારે હે ને તે મારા આગળ રહીને એને મારવાનું. એટલે ઘોડીઓ તો મને જ વાગે ને પછી પેલો મારે તો. એ ગોળીઓ તો ગરવાની આવે મૂર્ખા, ગરવાની આવે. હા, પેલી ગલ્લામ નહીં મળતી રૂપિયા વાળી. એ નહીં, આ તો બંદૂકની ગોળીઓ. ઓ તારી બંદૂક નહીં. હા તો વાંધો નહીં. હું જો હા, અસલ પૈસો વાળો છું, તારે એની ચિંતા નહીં કરવાની. હની પૈસા. હા, પૈસો વાળાની ચિંતા તો કરવાની હો. કોક મારી નાખે તો હે. અરે રોલા, આવો બોડીગાર્ડ હું ચોઈ લાવ્યો હું. જો હું પૈસો વાળો છું, તાર ચિંતા નહીં કર. તને વાતરને હું પેલું એ લગાવી આલે. હું લગાવી આલે બસ્તર. દફતર. દખ્તર નહીં લે, દખ્તર નહીં, બખ્તર. બખ્તર. હા, બખ્તર. હા, જો તને જો હું બખ્તર લગાવી આલે એટલે તને કોઈ ગોળી મારે ને હા, તો એ સીધી છાતી વાગે. સાતી વાગે તો સ્ટેપ પાઈ જતી રે. હા, ઓ સ્ટેઇન પાછી જતી રહે, તને વાગે નહીં. હા, એવું? એવું તને લઈ આલે. બરાબર? તું મારો બોડીગાર્ડ. હા, બોડીગાર્ડ. જો અને આ પગ આમ કેવો લાગે? અચ્છા ને મસ્ત બૂટે મસ્ત લાગે. હું તો ગોદા હું તોય લાવ્યો તો તને ખબર હે? કઈ પાથરી કાહી. એ મૂર્ખા. પાથરી ગઈ. આ જો આવ્યું. પાથરી કા તો તું જોયું નહીં હોય એ લાવ્યો પાથરી કાહી. હા, તને કહું. ના ભાઈ, પાથરી કાહી નહીં, તો આફ્રિકા. આફ્રિકા તો જોયું. હા, અને જો બીજી વસ્તુ કહું. હું કહું આ ફોન ચોઈ લાયા. હો આઈફોન રાખો પા તમે. જો 1 લાખ રૂપિયાનો લાયો. કેટલાનો? 1 લાખ રૂપિયાનો. આ મારું બેટું એ સમજાતું નહીં. 1 લાખ રૂપિયા લાવ્યો તો એઠું સફરજન આલ્યું. એઠું સફરજન. એટલે સફરજન વાળો ફોન લાવ્યો. વાયકરની આપણે 50-60 રૂપિયા આખું સફરજન મળે અને લાખ રૂપિયાનું એઠું સફરજન આલી જો. આ કાવા કેટલાનું આવ્યું? કહેવાય હા, કવર બકા હશે કમસે કમ 85,000નું. કેમ કે આપણે લાખ રૂપિયાનું એ પ્રમાણે લુકરો હોય ને. હા, આ કેમેરા એ કેમેરા તો હજુ લગાવવાના. હા, તા લગાડ્યા તો. હા લગાવેલા. તો મારું બી લગાવેલા. આજે લાવ્યો એટલે ખબર ઓછી પડે. હા, સોગલાઈ છે હા, પેલા ચૂંઠા કાકા તો પૈસા આલવા ના પાડે. કોણ ના પાડે? ઓવો હે આમાં તો વાસકા આવી જાય. ઓક્સાઈ પેલું સોગલું આવે ને તો આય કે પૈસા ના આલો. જોગલું ઓવો એવું કીધું. તાન મારું બેટું ગામમાં જેટલી ઇજ્જત છે ને મને કોક સોગલું કઈ જાય. મારી ઇજ્જત નહીં હોવા. સોગલું કીધું. સોગલું કીધું. અરે યાર સોગલું કે ને ઓવો મારું મગજ છટકી જાય તો કહું. હા, બંદૂક લેતા આવું. બંદૂક એટલા કેવી આવે? હા? કેવી આવે બંદૂક? એવી આવે તો પેલી ગોળી મારવાની નહીં આવતી એની બંદૂક. ચોપ દબાઈને ફટીને ભડાકો થાય. એ આવી નહીં. કાંઈ? આ તો બંદૂક હે. તમને ખબર નહીં પડતી તો અરે હું તો નવો શેઠ છું એટલે એ પછી મને ઓછી ખબર પડે. એવું કાંઈ?
એવું હું કહું વાંધો નહીં બંદૂક તો લાય તો હું એ બંદૂક લઈને રોજ કાઢવા છું રોજરા ના કડાય જાય શું કઢાય માણસને મારવાના. ઓ મૂર્ખા એવું ના કરાય ભાઈ જો આપણે માણસને મારી નાખીએ ને ના તો પોલીસ આવીને આપણને મારે એવો કદી આપણે કાનૂન કાયદો હાથમાં લેવાનો નહીં તને કહું હા. એટલે આપણે બંદૂક ભલે લાયા પણ એવો દુરુપયોગ નહીં કરવાનો રૂદ્રોને નહીં મારવાના આ તો હું થોડો ટોન થઈ ગયો ને એટલે બોલી જો બાકી એવું નહીં કરવાનું હા તને કહું હા. અને હું શું કહું પેલા દસુકા આવ્યા હતા નતા આયા. નતા આયા ના તન મી જોપા ઉપર ચોકીદાર તો મેલ્યો તો મેં કીધું અરે મૂર્ખા હવારે તો કઈ દીધું જોપા ઉપર તું રજી જે કૂતરો આવે ને કાઢીએ એટલે હું ના હું તને એમ કહી જોતો કે તું ઘરમાં બેસજે ને હું જોપા ઉપર એક કૂતરો આવે કાઢે હું ભૂલી ગયો જવાનું કર તો તને નોકરી કાઢી મેલું એવું થાય છે બોલ પણ ભૂલી ગયો. બોલી જાઉં અમે તો શું કરવું મને તો એ સમજાતું નથી જો આપણે ને કંટારી કેવા આ સફરજન પડી ના જાય. અરે સફરજન તો ના પર એને તો હાથમાં રાખવું પડે કેટલા લાવ્યો ખબર હે? ₹1,00,000 ના હોય બતાવો તો ખરી સફરજન. જો હેઠું લા જો અરે આ મારું બેઠું હે બોલ, શું થયું? પેલા બે હશે અરે પૈસા મેં ખર્ચ્યા અને ખોટા તો બીજા ના આવે હા આવું બતાજો. કેમ? આ ભાઈનો ફોટો હતો હો? આ બોડીગાર્ડ નો. અલે આ તારી આ ગઠ્ઠન મેચ થાય છે ગઠ્ઠન તું તો અહીં આવ્યો આમાં હા મને નહીં ખબર નહીં ખબર તાન ઓ તારું ભલું થાય તારું ફોન તમે લાયા તમને ખબર હોવી જો ને આ હું કરી આ કાર્યન મેચ કરવા દે ને મને હા ના અરે આ કાર્યો તો મેચ નહીં થતો બોલ તો જુદે હા આ કાર્યો તો મેચ નહીં થતો આ ગઠ્ઠો ઓલે બંધ થઈ ગયું હા આ ગઠ્ઠો હારો મેચ થાય છે વાનો નાનો મેચ થાય છે મારો ફોટો આવે બતાવો તો ખરી યાર હું કેવું તરબૂચ હા સાચી વાત છે. આ બોડીગાર્ડ નો મેચ થા ફોટો. અરે મૂર્ખો મને તો હરખ માટો નહીં ભાઈ હરખ માટો નહીં તું બોડીગાર્ડ એને બોડીગાર્ડ કીધો હા તે બોડીગાર્ડ છે ને આપણો આપણો નહીં એટલે મને પૂછ્યા તાંતાનો બોડીગાર્ડ આપણો નહીં આપણો તો હું. હા અરે આપણો નહીં તમારો હું એમ કે તમારો હું બોડીગાર્ડ હું. હા તાન ભાઈ કોઈક મારવા આવે તો માર તું ખાય ના તાન મને ખવડાય મન ખવડાવે. અરે મૂર્ખા તો તને નહીં રાખવું મારતું યાર ના હું ખાય માર. હા એમ કહેવાની વાત છે જાનભાઈ અને મને મારે ખવડાવે શું કરવાનું હા તારી હલો હું કહું કોને હું કહેવાય બોલો આ પાછું કોઈક નંબરિયા ના એ તો બધું કટ અત્યારે તો થોડું ઓછું ફાવે આપણને તો નહીં બંધ કરી એટલે આ તો પાછું પેલો ગઠ્ઠો આવ્યા કરે હા બસ મેં જો નહીં આમ નવરા પડીને પછી ફોનની વાત હા અને તમે શું કોમ માટે આવ્યા હતા ભાઈ કીધું ને પેલા ચૂંઠા કાકા પૈસા આલવાની ના પાર ઓ તારી વસકાવા હઈ યાર મોની યાર તમોન કે પેલું સોગલું આવે ને તો હવે પૈસા ના પૈસા નહીં મળે કે જે થાય કર લે કે ભાઈ તમને ખબર નહીં આ સોગલાની કિંમત કેટલી છે સોગલાની હા આ જાન સોગલું ઉજ્યું ને એ દાર તો ચૂંઠાની પથારી ફરી જશે હો હા પૈસા આલવાની જમ ના પાડે હા કોમ નહીં કર્યું આપણે એ કે પેલું સોગલું આવે ને તો હવે પૈસા નહીં આલું કે જે થાય કર લ્યો અને આ દાડા હું ની તો સોગલાને ઘેરે ને ફૂંચી ખાવાય નતું ને સોગલાએ પૂરું કરી તું હવે હા અને ઘરનું કોમ જાણ આવ્યું ને તાના સોગલાએ એને પૈસા લેતા હે કે જે થાય કર લ્યો કે પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે એ મારું બેટું ચૂંધો મારી કોઈ ક્રેડિટ જ કરતો નહીં આટલા મેં બોડી કરાવ્યા એમ તો આ ચૂંધો ક્રેડિટ કરતો નહીં એમ ચૂંધો કેવો થઈ ગયો છે હા ના ચૂંધા તો પણ સબક શીખવાડવી જ પડશે હવે પણ હું વાત કરું
દસુપાન કહું ના, દસુપાન કહે તો મારી આબરૂ પાહી નહીં રહે. મારે જાતે જ ને કુંઠાને મળવું પડશે. કુંઠા તારે તો હું પેસોડીઓ છોડ દે, ભલે આજે હોય કે નહીં આવ્યો તેઓ હોન હંગાત કેવરાયું, પણ હું તને તો નહીં જ છોડું. તાર નામ શું હતું ભાઈ? ગટુ સિંહ. ઓ સી ભાઈ બકરી જેવું લાગે ને પાવ કે સી. હા જો ખૂંખારો વાગનો છો, ખૂંખારો વાગનો છો. બીક લાગે એવું ના કરશો. બીક લાગે? ઓહો તું મારો બોડીગાર્ડ ના કહેવાય યાર, પહેલે તે વસ્તુ છે. તમે એવું કરો જ છો ભાઈ. હા હું વાગ જેવું લાગ્યો ને? ઓહો હા તાન પૈજો આ મારા બૂટ કેવા લે છે મસ્ત. તાન तेरे जीने की खुशी में मर गया हूँ मैं. શેઠ હે? તમારા માટે હું હોની તો જતો હા તે આટલો બધો હોકો જેટલો દોરો કરાવવા ને દુકાન મને જતા જતા એટલે ભાઈ મને હું હોકોર બોસવાનું હતું, હોકોર જેવું તું કર્યું. હા તમે શેઠ નહીં એ શેઠ તો ખરો એટલે કોઈ શેઠ ને તું કે આટલો હોકોર જેવું તે હું કોઈ ભેંસ જેવો થોડો લાગુ છું તે હોકોર બોસવાનું. હે ભાઈ કે આપ તો કીધું હા પણ એટલે દોરો તો પાત્રો હોવો જો. હા તને કહું પણ એવી જાડાની ફેશન આવી યાર. હા હા જાડાની. હા તો વાંધો નહીં, ફેશન આવ્યું હોય ને તો જા તું દોરો લઈ આવ. બધા હું તમને કહું હે? લોકો આમ કઈ જૂન મારે પેલા તૂટી જાય બરાબર, એટલે આ હેઠું સફરજન ના પડી જાય. હા તને કહું 1 લાખ રૂપિયા લાયો હું. પણ રાખો જા બીજા મેલો આપણે તમને કહું હે કહો મસ્કો મારે તૂટી જાય બરાબર, હે? પેલો જાડો હોય તૂટે નહીં. એવું હા એ ગટુ પાછળ આવીને ટેકવાલ બોલ. તૂટે નહીં એટલે લાવવાનું એવો જાડો. એવું હા હા તો જા તું એવું લેતા આય હા અને આપણો પહેરજે. અને અરે પૈસા આપણું નામ દેજે યાર. હા કે છોકરાજીએ દોરો કીધો છે ના હાલે ને તો થઈ રહ્યું. પણ એમ ક્યાં કહે છોકરી તો અહીં હશે તો અરે એવું ના કે તને કહું. હા હાડે તા હું જમ હેડો. તું જા દોરાની ખાલી વાત કરજે. છોકરાજીએ મંગાવ્યો જો પૈસા એ માગે ને તો આપણું નામ દેજે. હા તને કહું હા, હેડો. જા આગળ ભાઈ તને નહીં ફાવતું હતું નવો નવો હી. હા તે હોકર મંગાઈએ તે કોક બોચી ના ભાગ નાખ. અરે બોટલી ના ભાગી જાય. વાત કરે છે. આપણે તો લીલા લેર છે. મને કોક કરી આલશો ને. હા મને દોરો બોરો. ભાગું કરી આલું બીજું તો કોઈ નહીં. ભાગુ ને દોરો બોરો. હે દોરો બોરો. 12 મહિનાનો પગાર તો આલો યાર અમારો. 12 મહિનાનો પગાર બાકી. હે તાન તાતા ઊંજી કરી હું લઈને બોટા લાય. કોન્ટ્રાક્ટ એ અમાર તો એ આમો કે નહીં તમને જોતો. કે એ કે ઈ સબ- પેલા મહિના આલે પેલા મહિના આલે જ નહીં 12 મહિના. દહુ બા કંટારી ના કંટ્રાટી દહુ બા કંટ્રાટી જોડે તમારે પગાર લેવાનો. ના પારસ છે યાર. એ ના પાક્યા એ કે પેલા શેઠ મહિના જોડી પેલા જોઈ મહિના યાર. કે એમ થાય તો 12 મહિના થયા અમારી યાર. એટલે એમ નહીં આ શેઠ જોડે ડાયરેક્ટ બધા મજૂરો આવતા હોય તો મારે કંટ્રાટી મેળવાનો કોઈ જરૂર ખરો? હે પણ કંટ્રાટ યાર અમારું કર પેલા મહિના લઈ જજો પેલા મહિના લઈ એ જજો થાય તો પછી 12 અમે મહિના થયા યાર. એવું ક્યાં? તાન આ તો હું કંટ્રાટી તો ધમકાય બરાબર નો, પણ જો તમે ડાયરેક્ટ માર જોડે પગાર લેવા હોય સારું લાગે ને. તમને કહું અત્યારે જતા રહો. હું ન પગાર બરાબર આલ દેજો નકર નોકરી બોકરી બંધ થઈ જશે. હા યાર મજા નહીં આવે ભાઈ. એટલે એમને કાનો હાલે ને તમારો બાકી રાખ્યો. 12 મહિને આલે નહીં. હું એ ચપ્પલ બોલું. હા જો તો પગાર તો તમને મળી જશે, ચિંતા ના કરશો. હા ફાઇનલ ફાઇનલ પગાર મળી જાય જો. સારું હો ના આલે ને તો પછી આઈ બન્યું હા મજા નહીં આવે ભાઈ. તમારો આઈ બનશે ને તમારા કંટ્રાટી નું આઈ બનશે. મજા તો ભાઈ તમે કામ કરવાની મેં મજા તો નહીં આવતી ને પગારમાં હું મજા લેવી છે તમારે. હા તો તમને મળી જાય પગાર ફાઇનલ. સારું અને શેઠ મારો પગાર. તારો પગાર તો બકા જો તું હે ને આયા પહેલા તો પૈસા જ માજી લઈ કે હાલો મારા ઘરમાં આ લાબુ છે હા તે ખૂટતું હોય તો લાવવું તો પડે ને. તો પછી જાન તું ઉપર જ તારો કેટલો બોલે છે ને પગાર લઈ આવું છો. હા અરે બધું જા દો. હા જા દહુબાન કે હા કે પેલા 2 જણનો પગાર કરવાનું કરો. ડાયરેક્ટ શેઠ જોડે આવે સારું લાગે નહીં. હા હું દઉપા નહીં લેતો હું. હું
ડોબા ને વાત કરે હોય આ બંધ કે તો લાવજે હા ના કઈ કઈ વાત કરીને બધું પતાય ના હું કંટાળું છું. આ ડાયરેક્ટ મજૂરો આપણા જોડે આવે આપણને ગમતું નહીં. હા તને કહું હા. ઉભા ગોડા ધમકાયા બધાને ધમકાયા. તો મારું તો કોઈ આવતું નહીં પણ આ તો ને એ મારું તો કશું આવતું નહીં તો એ પણ પાછા ને દમદાટી તો આપણે ઝપડી આલીએ છે. હા પેલા બે મજૂરોને કાઢી મળ્યા, પેલા દોરાવાળાને કાઢી મળ્યો અને મારો કોઈકર ઊભો રહેતો હતો એ બોડીગાર્ડને કાઢી મળ્યો. હા પેલા દહુ બંધ કીધું બોલી જાય. હા ના બોલી જાય એવું તો મેં નતું કીધું. સોગલાઈ તું ભૂલી ચમ દેખી હરિયા કરીએ. હા મોટો કોન્ટ્રાક્ટર થઈ ગયો એટલે ભૂલવાનું તો નહીં. ના ભૂલું. હા દહુ ભાણીને વાત કરવા મોકલે છો. હા શેઠ હે લઈ આવો. છોકલા છે. ગોજા શુભા હા તમે મારા રહ્યા નેચર હા આ હા હાથ બરાબર આ બેહને છે એવું નહીં તાર ઉભા રહો પણ આ હાથના તમે મારા હાથના નેચર કહેવો. લેવા તાર હા બજાર કો ડર કો કો નહીં રમવાનું હોવા છે. હા. લાવી દીધો. હા વાત કરો હતી અરે શેઠ યાર ઉભા રહો. પણ તમે મારાથી ઉંમર લાયક છો ને હા એટલે હું તમને મોન આપીને દસું પાકું. હા હા પણ મેં તમે રાખ્યો તો આપણે કંટ્રાટીના કોમે હા તે પણ આપણો લોખંડ બંધાઈ ગયો. પણ થઈ ગયું. હા થોડું બાકી કાલ સવારે બોધ દે. હા તો એ વાત સાચી તમારી. પણ બે જણા મારા જોડે કમ્પ્લેન્ટ લઈને આવ્યા હતા. હું લઈને આવ્યા હતા કમ્પ્લેન કમ્પ્લેન. હા કમ્પ્લેન કે પગાર મળતો નહીં. અરે એ તો જુઠ્ઠા યાર પગાર તો પહેલા હાલ દીધો હો હે તાન મારું બેનું મને એ સમજાતું નહીં કે એ રેનિયા કરવામાંથી કે દહુભાન કાઢવામાંથી. એટલે હું કહું છેતર્યો મને પોતદારે છેતર્યો. પોતદારે થેપલો ખાવા લઈ જાય હો. હજુ ખવડાયો નહીં મને બરાબર. ખાવા તો જવો જ છે એનો થેપલો અને એને ટેનામેન્ટ બનાવી દીધું અને આ ઘર બનાવી મારું. એ કશું આલ્યું નહીં. ભાગ હું મારો કરું છું. મારો પાકો ભાઈ બનશે રે તો એક રૂપિયો આવતો નહીં અને આ ઘર બન્યા લીધો રૂપિયા લઈને બેસી ગયો હે રે. પણ જો આજે જો ના થેપલો ખવડાવે ને તો એની વાત છે બરાબર. એટલે આજે એના જોડે જવું હોય આમાં ને આ ઘર તો હું જે બન્યું મારા ઘરનું એનું અમે એનો ટેનામેન્ટ બની ગયું. મારે જે બન્યું પણ મારે ને પાર્ટી ના લો તો આની વાત છે. હવે જવું ના જોડી અને પાકો ભાઈ બહાનો કહેવાય લેતા ને રે ખવડાવવાની તો. હું વદરા કહું જેવું કેમ કરો શેઠ? હા આવું વદરા જેવું કેમ કરો હો? અરે વદરા જેવું ના કહે. વદરા જેવું ના કહે. મારા બનવું દે તો તું જે વિન પાવ વદરા જેવું કે એમ. હા હું કહું હા તમને મેં પૈસા નહીં આલ્યા. હા એટલે તમે આલ્યા તો એનું તો લોખંડ લાવી યાર. હા? તાન લોખંડ શું લાવવાનું હતું? પેલો પગાર કરવાનું હતું યાર. હા એ તો પેલા વાઘજી કે નતા કેતા હાલવાનું. એટલે તો વાઘી ગયો તું નવો લાયો. હા મેં તો તને મેલ્યો તો. એટલે આ જીનું કોમ ચાલે ઘર થની યાર વાઘજી. એટલે પૈસા આવ્યો ને આલવાના? એવું નહીં હા? મેં માંગ્યા હતા કવા કારીગર મજૂર પૈસા હાલવા લાવો હા? તો કે ના હું હાલ દે તો તો વાપરી ખાઈ જાવ એમ કેતા હતા. કેવું કહેતો તો? તાન એટલે તું એ સાયકલો ઠેલો કરી બધા મારા ઘેર આવો પૈસા માંગો મારા ઘેર હતી ચાલો મારા જોડે પૈસા અરે તું તો મારો ભાઈબંધ છે. હા પેલી તો વાત જ હો કે મને થેપલો ખરવાનું કીધું તું મને. જો આ ડોક પાયું આમ નામ રે ને તો તારું ઓપરેશન ના પૈસા આલવા પડશે. હા તને કહું એટલે પોત દાડા થયા કેવું કરું પોતાનો તો આ તો લઈ જ જવું પડશે મને. તો આગળ મોહનજો પગાર કરીએ મોહનજો આપણે બે પછી પગાર કરીએ પેલા હા ને હા મને ખવડાય થેપલો ખવડાય. તને હું ખવડાવું યાર મારે જ્યાર ખાવાનો પૈસા નહીં તને કોઈ ચેપલો ખવડાવું. હે એટલે દહુબા હા આવું તો ના ચાલે યાર. ઓની તાકાત નહીં. આ તો ખાલી બેઠું હોય ને સીટમાં બેઠું ઓર્ડર જ કરો. ઊભું થા લ્યા. એટલે તમે બધી આ બધી કૂટ કરો હું તો જઉં એ મારે કોમ હવારે કરવાનું ઊંઘવા દેતા નહીં યાર એટલે તમે. એવું નહીં પણ પોતાની થેપલો ખવડાવો. અરે તમાર થેપલમ પર એ હવારે પાઉ કોમ માગે છે ઉઠ લે, મારા ઊભું જોડે. થા.
ઊભું થાવ આમ. એ તો તમાર જોડે પોસરું આ તો હું ને એનો ભાઈ બનું ને આ તો મારે તો કોઈ હું તો ગણતો જ નહીં હું ને. પાવ મારા જોડે કે હા કે કોમ નહીં કરીને કે છે પાવ. અરે ભાઈ તમને મારે હું કેવું યાર હા કશું કેવું નહીં હું તો આ હેર્યું. દોત કાઢે હ ને મને રીસાર બરાબર ની રીસાર બનાવ્યું હોય ને તેના મેન ને મને બનાવેલું ધાબા વાળું. ભાઈ હું કહું તાર જી ખાવું હોય તાજું થવું યાર ઊભું થા ને યાર. એ ના કરો ભલા કે ઊભું થાવ આમ. ઊભું થાવ આમ. વાગી તું અલ્યા પણ આવું ઊંઘી જવાય યાર. બરા ઓળખાતો ને બોલ તને ખબર તો છે કે હું ચેટલા તને ખબર તો સાચી તો આગળ મારું સપનું બગાડ્યું યાર હા હવે તારું કેવું સપનું હતું. બરાબર છે ગાલ તો કાઠે છે ચિંતા જો મારું સપનું જેવું હતું કહું હું હતો શેઠ ઉપર પાવ શેઠ જેવો બી હું તાને લાગુ ને હા જો ઓમ કરી બૂટ હતા તો એક જ પહેરું એક તો નેચર એટલે ચાલે ઓમ કરીને હું બેસતો હા શેઠ કેવો શેઠ હા એવું કેવું પડે તાર હા હું હતો શેઠ મારા નેચર એક કોમ કરતા હતા કોન્ટ્રાક્ટિંગ કોણ દસુપા કોણ દસુપા આખી જિંદગીથી દહુબાનો ખેતરમાં કામ કર્યો હો ને દહુબા તો ચોઈ જો નોકર થઈ ગયો લે બિહાલ. લે તો બુદ્ધિની એની હોય ને તો થવાય મિલકત ના ધની તે નહીં જોયું કશું હા અલ્યા પણ તું મી તને હે ને હે? 3 વાર જગાડ્યો યાર. એટલે તી જગાડી બધી વાત છો હજુ તો 9 વાગ્યા હા તું ઊંઘી જો આવો યાર. બંધા મારે તારું હોભરવું જ નહીં હા વાત કરે હતી હું હતો શેઠ મારા નેચર હતા દસુપાના નેચરે ઘણા કોમ કરતા હતા હા તને કહું અને હું દસુપા છે ને તે કોમ કરાવો મજૂરો જોડે અને પછી પગાર દસુપાન કરવાનો થાય એટલે મજૂરોની જે હાજરી હોય દસુપા ગણીને પછી મને ત્યાં હું પૈસા આલું ને એટલે દસુપા મજૂરોને પગાર કરી દે એટલે દાઢી તો નહીં કરાવી દાઢી નહીં કરાવી એક વાત કહું તેમ દાઢી ઉપર હાથ ફેરવી હે? ગાડી પર હાથ એટલે મને હે? આપણે સપનું જોવાનો અરે કશું નહીં થાય. આપણે કશું નહીં થાય યાર. એટલે નહીં થાય કશું અરે હું કશું ના થાય હું શેઠ છું યાર તેમ કશું ના થાય આ ઉપર ઉઠાડજો એટલે સપનું જોયું તું એ તાન એ વાત ના કરે અને પછી હે ને બે જણા મારા સપનામ તો હું જોઉં સપનામ હું મેં કરું સપનામ કે છે હા હા હું તારા જોડે 5 વખત ખાઈ ગયો તો ના સાચું જ કહી દો એટલે પાર આવે હું કેવું ને આપણે દુનિયાથી શું પાય શું કરવાનું હા ના સાચું જ કહી દો હું તારા જોડે ખાઈ ગયો તો ભાજી પૂંબા કેવું એટલે ભાજી ભાવ કેવાય ને યાર. હા હું તારા જોડે 5 વખત ભાજી પાવ ખાઈ થેપર્યો અલ્યા પણ એ નહીં થેપર્યો મેં તને પોતદારા ખવડાયો હતો શું ખવડાવ્યું તું કહેલા મેં ખવડાયો હતો થેપલો મેં તો ખવડાયો તો નહીં પણ એનો ક્યાં તો હું ખવડાયો એવું કહી લઉં ને પછી ખાઈ લઉં પોતદારા. મેં નહીં ખવડાયો તને યાર પોતદારા થેપલો તું છે ને ખવડાય મને પોતદારા હા સોમ મંગળ બુધ ગુરુ શુક્ર હા શુક્રવારે થેપલ્યો ખરો થેપલો સોબ લઈ ફોન છો ના હજી રાતે નહીં જવાય મારે ને ડોશી છે ને કાજે નાક છે તને કહું હા સપનો મોટો જોવી રિયલ માં કોઈ કરતો નહીં યાર તું તો અરે ડોશી છે ને તે મારા તે રાતે હે ને તે જાગા ડોશીને ને રાતમાં 4 વખત ચા પીવા જોવો 10 વાગે 12 વાગે 2 વાગે 4 વાગે પરોડી આમ તો ભાઈ જાગી જાય
એટલે મારે તો આ નેકરાય નહીં તને કહું તાર જવું હોય તો જા તાર તો મને ખબર જ છે પહેલાથી પણ હું કહું હે થેપલો ખાવો પડશે આમાં તાને ચેપલો થેપલો તો ખાવો પડશે તાને એ કોમ કર તને હું તારે પૈસા આલે એ પૈસાનું તું તાર અરે અરુણ પાઘરું લઈને બેઠો હું તું યાર અડધી રાત નું હોય ને બકાવી નહીં યાર આ બધા ધંધા છોડ દે યાર એ જે છોકરાની તો કિંમત રાખ હે એટલે આ પૈસાનું તાર જે કરવું એ કરી આવજે બરાબર પણ હું નહીં આવું મને ડોશીની બીક બહુ ડોશીની બીક બીજું આખી જિંદગી તું ડોસીનું બીવી તું આખી જિંદગી ડોસી બીલું બીવી યાર હે તાન હું નહીં કહેતો કે પૈસા હું આલું તો પાછું તાર તો કૂટ કરવાની આવે એ નહીં એ બધી વાત છોડ હું હે ને જવું ઘેર અને હે વાગો મારવા ડોબા તું હા. બંધ થા જો મને સપનું એવું આવું ચાલતું હતું ને અને ચી આવીને આખા સપનાની પથારી ફેરવી શું કહેવાયું પથારી અરે મને તો ખબર તું સપનું જોતો તો એવું આ મારું એબી સન